જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે 180થી વધારે ખેડૂતોના નામે સેવા સહકારી મંડળીમાંથી ધિરાણ ઉપાડી જતા ખેડૂતોને નોટિસ મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ખેડૂતોએ ધિરાણ લીધેલ ન હોવા છતાં ખેડૂતોના માથે કરોડોનું દેવું ભરવાની નોટિસ આવતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ખેડૂતો દ્વારા બંધવડ ગામ ખાતે હનુમાનજી મંદિરે મીટિંગ યોજાઈ હતી, જેમાં સેવા સહકારી મંડળીમાં ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી ગયેલું હોય તેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ખેડૂતોના નામે 4 કરોડથી વધારે ધિરાણ ઉપડી જવાની ખેડૂતોનો આક્ષેપ છે। જો કે આ બાબતે ખેડૂત દ્વારા બંધવડ ગામ ખાતે મીટિંગ કરાઈ છે। તમામ ખેડૂતો રાધનપુર ખાતે આવેલ બનાસ બેંકમાં પહોંચી પોતાની રજૂઆત કરી રહ્યા હતા। આ ઉપર ખેડૂતો પર મંડળીમાંથી કરોડો રૂપિયાનું ધિરાણ ઉપડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોને નોટિસ મળતા ખેડૂતોએ આવું કોઈ પણ પ્રકારનું ધિરાણ લીધેલું નથી તેમ જણાવાયું છે। ત્યારે ખેડૂતના નામે કોણ કૌભાંડ કરી ગયું, કોણ ઉપાડી ગયું પૈસા, તેવા સવાલો ઉઠ્યા છે। આ બાબતે ખેડૂતો દ્વારા માંગણી કરાઈ છે કે ધિરાણ ખેડૂતોના નામે ઉપાડી જનારા સામે કાર્યવાહી કરી તેની પાસેથી પૈસા રિકવર કરવામાં આવે। પત્ની સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસ હોય એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ આ અગાઉ 12 મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય, કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા, પણ 12 મહિનાથી જોયું એટલું પરિણામ મળ્યું નહીં। બીજી વાર નોટિસ મળી છે એટલે અનુસંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધા ભેગા મળ્યા છીએ અને ખેડૂતે ખરેખર ખોટું ધિરાણ આ ધિરાણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકોની પ્રતિનિધિ તરીકે હું માગણી કરું છું। કેટલા ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ 186 નોટિસો ઇસ્યુ થયેલ છે। અંદાજિત કેટલા રૂપિયા આવશે? અંદાજિત 4.5 કરોડની સમથિંગ નજીકમાં છે। તો શું માગણી એવી છે કે જે ખેડૂતે નથી પૈસા લીધા અને કાગળો સિવાય કે કઈ રીતે કાર્યવાહી થઈ, બેંક કે મંડળી જેને જે હોય એની પૂરેપૂરી સહકારી લેવલે સરકારી લેવલે તપાસ થવી જોઈએ અને આનો પૂરેપૂરો ન્યાય ખેડૂતને મળવો પડે। ખેડૂતો દ્વારા બેંક પાસે કે પોલીસ પાસે આની તપાસની કે માગણી કરી? આની પહેલાં અમે જો જિલ્લા રજિસ્ટ્રાર ગામ વતીના પ્રતિનિધિઓ રજૂ કરેલ, અમે જિલ્લા સહકાર રજિસ્ટ્રારને મળેલ, પછી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ, એસપીને રજૂઆત કરેલ, પીઆઈ કક્ષાએ પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ, બેંકને પણ વારંવાર અમારા સહકારી આગેવાનો જે મંડળીના કમિટીના જવાબદાર સભ્યો એના દ્વારા પણ રજૂઆત કરેલ, પણ જો એટલે સંતોષકારક